મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોને કરોડોનો ચૂનો ચોપડી પોતે તો ઉતરી ગયો છે ભૂગર્ભમાં. એવામાં સીઆઈડી ક્રાઇમ તેના એજન્ટોની કરી રહી છે પૂછપરછ. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું કે મોટાભાગના શિક્ષકોએ રોકાણ કર્યું હતું. એટલું જ નહીં, કેટલાક શિક્ષકો પણ મહાટકના BZ ગ્રુપ માટે એજન્ટ તરીકે કામ કરતા. તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ એબીપી અસ્મિતા સમક્ષ આપ્યું નિવેદન કે જો કોઈ શિક્ષકની સંડોવણી ખુલી તો તેની સામે કડક કાર્યવાહી કરાશે. ન માત્ર શિક્ષક, અનેક ડોક્ટરો પણ મહાટકની માયાજાળમાં ફસાયા છે. એજન્ટ ધવલ પટેલ લેબ ટેકનિશિયન છે. તેણે અનેક ડોક્ટરોની પાસે પણ રોકાણ કરાવ્યું હતું. આ તમામની વચ્ચે એવા પણ સમાચાર છે કે તપાસમાં હવે એટીએસની પણ એન્ટ્રી થઈ છે. સૂત્રોના અનુસાર એટીએસે BZ ગ્રુપના એકાઉન્ટની તપાસ કરી છે. નાઇજીરિયન લોકોની પણ સંડોવણી ખુલી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ દક્ષિણ આફ્રિકામાં જમીન ખરીદ્યાની ચર્ચા છે. BZ ગ્રુપના વિદેશ ગયેલા નાણાં દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં વપરાયાની એટીએસને આશંકા છે. મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોને કરોડોનો ચૂનો ચોપડી પોતે તો ઉતરી ગયો છે ભૂગર્ભમાં. એવામાં સીઆઈડી ક્રાઇમ તેના એજન્ટોની કરી રહી છે પૂછપરછ. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું કે મોટાભાગના શિક્ષકોએ રોકાણ કર્યું હતું.